નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર। આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન માર્ચ 2024માં કોઈ વિદ્યાર્થીએ એમસીક્યુ સોલ્વ કરવા હોય તો ખાસ કરીને તકલીફ પડે છે સૂત્રની। તો સૂત્ર યાદ રાખવા હોય તો અહીંયા મેં એક ચેપ્ટર 1ની એમસીક્યુ ડિટેલ્સ લખેલી છે। તો આજે આપણે ચેપ્ટર 1ની એમસીક્યુ ડિટેલ્સ જોઈશું, ત્યાર પછીના વિડીયોમાં 1 બાય 1 ચેપ્ટર જોઈશું। તો ચેપ્ટર 1માં કઈ કઈ એમસીક્યુ ડિટેલ્સ માટે વસ્તુઓ યાદ રાખવાની, તો એમાં આપણે પોઈન્ટ વાઇઝ જોવા જઈએ તો પહેલો પોઈન્ટ જે યાદ રાખવાનો છે ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર। તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 kg। મેક્સિમમ વિદ્યાર્થીઓને આ યાદ જ હોય છે, બટ નહીં યાદ હોય તો એક વખત જોઈ લેવું। ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -1.6 × 10⁻19 કુલમ। એના પછી પ્રોટોન, તો પ્રોટોનનું દળ યાદ રાખવાનું છે 1.67 10⁻27 kg। વિદ્યુતભાર છે 1.6 × 10⁻19 કુલમ। અહીંયા ફરક શું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ આવશે અને આનો આવશે ધન। ત્યાર પછી જે પોઈન્ટ છે એ છે બે ધન વિદ્યુતભાર હોય કે બે ઋણ વિદ્યુતભાર હોય તેમની વચ્ચે કેવું બળ લાગશે, અપાકર્ષણ બળ। યાની કે બે સમાન વિદ્યુતભાર હશે તો તેમની વચ્ચે લાગશે અપાકર્ષણ બળ। હવે એના પછી જોવા જઈએ આપણે તો છે એક ધન અને એક ઋણ યાની કે વિજાતીય વિદ્યુતભાર હોય। સજાતીય હશે તો અપાકર્ષણ લાગશે અને વિજાતીય હશે તો આકર્ષણ બળ લાગશે। ત્યાર પછી મોસ્ટ આઈએમપી સૂત્ર છે કે વિદ્યુતભાર અથવા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની ગણતરી તમારે ગણવી હોય તો ક્વોન્ટાઇઝેશનનું જે સૂત્ર છે Q = NE। તો જેમાં Q શું છે, વિદ્યુતભાર છે, N એ પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને E એ પ્રોટોન કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે। તો એમાં તમને પૂછાય કેવી રીતે છે કે 1 કુલમ બરાબર કેટલો વિદ્યુતભાર, તો એ ફિક્સ છે કે 6.25 × 10⁻18 પ્રોટોન ને -1, આ ખાસ યાદ રાખજો, -1 શું કામ છે, બિકોઝ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે એટલે નંબર્સ તો એટલો જ આવશે, કેટલો 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન। કોઈને ન ખ્યાલ આવે તો આ સૂત્રનો ઉપયોગ કરીને ગણી પણ શકે છે। ત્યાર પછી જોવા જઈએ તો કુલમનો નિયમ, તો કુલમનો નિયમમાં જે આપેલું છે એ બે વિદ્યુતભાર હશે Q1 અને Q2 અને તેમની વચ્ચે જો અંતર R હોય તો આપણને ખબર છે સૂત્ર શું થઈ જશે બળનું, K(Q1Q2/R², જ્યાં K એ કુલમનો અચળાંક છે, એની કિંમત થાય છે 9 × 10⁹। ઘણા વિદ્યાર્થીઓ કુલમનો અચળાંક અને ડાયલેક્ટ્રિક અચળાંકમાં કન્ફ્યુઝ થાય છે, બટ એ અલગ છે, જે પાછળ આવશે એક લેવલ। કેનું પણ સૂત્ર છે K = 1/4πε0, જ્યાં ε0 શું છે, શૂન્ય અવકાશની પરમિટિવિટી અને તેનું મૂલ્ય 8.85 × 10⁻12। એકમ યાદ રાખવો હોય તો આનો એકમ યાદ રાખેલો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, એનાથી આ ઊંધું થઈ જશે। કોઈને એમ થાય કે એકમ કેવી રીતે આવશે, તો અહીંથી જ બની જશે। બળનો એકમ શું છે, ન્યૂટન, એની સાથે R² ગુણાઈ જાય તો મીટર સ્ક્વેર ને કુલમ ગુણ્યા કુલમ નીચે આવી જશે તો ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર। તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો। હવે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો આ મોસ્ટ આઈએમપી છે, એમસીક્યુમાં આ પાર્ટ આવો પૂછાઈ શકે છે। તો એ છે બે વિદ્યુતભારો વચ્ચે હવા હોય ત્યારે આપણને ખબર છે બળ કેટલું લાગે છે, F જેટલું ને Fનું મૂલ્ય કેટલું થાય કે Q1Q2/R²। હવે એમાં કોઈએ ડાયરેક્ટ યાદ રાખવું હોય કે બે વિદ્યુતભારો વચ્ચે હવાની જગ્યાએ અન્ય કોઈ ડાયલેક્ટ્રિક અચળાંકવાળું મટીરિયલ મૂકવામાં આવે કે જે ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે, K જેટલો, તો બળનું મૂલ્ય કેટલું થઈ જશે, F' = F/K। એનો મતલબ તમને પૂછાશે કેવી રીતે કે બે વિદ્યુતભાર હશે Q1 Q2, તેમની વચ્ચે છે હવા ને અંતર છે R જેટલું, તો એમની વચ્ચે બળ લાગે છે F જેટલું। હવે હવાને હટાવીને એની જગ્યાએ એક ડાયલેક્ટ્રિક અચળાંક K મૂકવામાં આવે તો બળ કેટલું થઈ જશે, નવું લાગતું બળ F' = F/K જેટલું થાય। તો આ તમારે સીધું યાદ જ રાખી લેવાનું છે। કોઈ વિદ્યાર્થીને સમજવું હોય તો હું સમજાવું છું કેવી રીતે કામ કરશે। તો હવે જોજો કેવી રીતે કામ કરશે। F = K(Q1Q2/R²) એટલું તો ખબર જ છે। K ની જગ્યાએ આપણે 1/4πε0, જ્યાં ε0 શું છે, શૂન્ય અવકાશ, કેમ, કારણ કે હવા છે।
હવે બે વિદ્યુતભારોની વચ્ચે અન્ય માધ્યમ મૂકવામાં આવે તો અન્ય માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે કે. મેં કીધું તેમ આ કે અને કુલમનો અચળાંક કેમાં ફરક છે. ડાયલેક્ટ્રિક અચળાંકની કિંમત હંમેશા 2, 4, 5, 7 કે હવા માટે 1 જેટલી હોય છે, જ્યારે કુલમના અચળાંક કેની કિંમત આવશે 9 × 10⁹. તો હવે એ મૂકી દઈશું ત્યારે શું થશે તે જોજો. F ડેશ Q1 Q2 4 પાય, અહીં એપ્સાઇલોન 0 છે અહીંયા, તો અહીંયા આવશે એપ્સાઇલોન. તો એપ્સાઇલોન શું છે? એ મધ્યમની પરમિટિવિટી છે. તો એના માટે સૂત્ર જોવા જઈએ તો આ સૂત્ર યાદ રાખવાનું થશે કે K = એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 = એપ્સાઇલોન R, જ્યાં એપ્સાઇલોન R શું છે? સાપેક્ષ પરમિટિવિટી. તો હવે આપણે આટલા જ ભાગનો ઉપયોગ કરીએ તો એપ્સાઇલોન બરાબર શું થશે? K × એપ્સાઇલોન 0, જ્યાં K ડાયલેક્ટ્રિક અચળાંક છે. તો એપ્સાઇલોન = K × એપ્સાઇલોન 0. તો હવે આપણે આને આગળ જોઈએ તો શું થશે? તો અહીંયા જોવા જઈએ તો આપણે એપ્સાઇલોનની જગ્યાએ કેટલી કિંમત મૂકી દેવાની? એપ્સાઇલોન 0 × K. તો હવે Q1 Q2/4 પાય એપ્સાઇલોન 0 R², એના બરાબર તો કોણ છે? F, ને છેદમાં આ જે K બચે છે એ ડાયલેક્ટ્રિક અચળાંક K છે. તો આ રીતે તમે સૂત્ર લાવી શકો છો. F ડેશ = F/K. હવે એની આગળ જોઈએ આપણે તો વિદ્યુતભારનું R અંતરે વિદ્યુત ક્ષેત્ર. કોઈ Q વિદ્યુતભાર આપેલો હોય તેનાથી R અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે Q/R², જ્યાં R એ અંતર છે, K કુલમનો અચળાંક ફરીથી, ને Q વિદ્યુતભાર છે. એના પછીનો ટોપિક યાદ રાખો હોય તો બિંદુવત વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતું બળ F = QE. તેના પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બની જશે E = F/Q. MCQમાં આ ભાગ પણ કામ લાગી શકે છે. F = QE, F = MA, જ્યાં એ શું છે? પ્રવેગ. તો A = QE/M. વિદ્યુત ક્ષેત્રનો એકમ જોવા જશે તો એ ન્યૂટન પર કુલમ, બીકોઝ બળનો ન્યૂટન છે અને વિદ્યુતભારનો કુલમ છે. એના પછી આપણે જોઈશું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તેમાં ધન વિદ્યુતભાર હશે તો એ બહારની તરફ મળશે, ઋણ વિદ્યુતભાર તો અંદર તરફ, ડાયપોલ હશે +Q અને -Q તો ધનમાંથી જઈને ક્યાં ખતમ થશે? ઋણમાં. આ બાજુ બહાર તરફ બતાવી દેવાની, આ બાજુ અંદર તરફ બતાવી દેવાની છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરસ્પર છેદતી નથી. કોઈ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે ને વિદ્યુતભાર નજીક એ રેખાઓ કેવી હશે? ગીચ, અને દૂર જશો તેમ તેમ થોડી છૂટી થઈ જશે. ત્યાર પછીનો જે ટોપિક છે એ છે વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે? તો વિદ્યુત ડાયપોલ એટલે બે વિદ્યુતભારો એક સરખા હોય પરંતુ વિજાતીય લેવાના છે, એક પ્લસ એક માઇનસ, સરખા જ મૂલ્યના. તેમની વચ્ચે અંતર કેટલું હશે? 2a જેટલું. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ હશે? 2a × Q. એનો એકમ છે કુલમ મીટર. ઘણા સેન્ટીમીટર વાંચે છે પણ મેં અહીંયા લખેલું છે કુલમ મીટર. એની દિશા ખાસ યાદ રાખજો MCQમાં, -Q થી +Q. ત્યાર પછીનો ટોપિક જોવા જઈએ તો મોટી થિયરી સાબિત કરવાની છે, પરંતુ આપણે અહીંયા માત્ર સૂત્ર જ યાદ રાખીશું કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર આ વિદ્યુત ડાયપોલ છે +Q, આ -Q, એની અક્ષ એરિયા. તો એના પર કોઈ બિંદુ P આગળ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો કેટલું થશે? 2kp/r3. અને વિષુવરેખા પર કેટલું આવશે? -kp/y3. અહીંયા y ની જગ્યાએ તમે r બી મૂકશો તે -kp/r3 થઈ જશે. ને ઘણી વખત MCQમાં એક ગુણોત્તર પૂછે છે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર, તે થઈ જશે 2/1. આ એકચ્યુઅલમાં માઇનસ આવે છે એટલે અહીંયા -1 આવવું જોઈએ, પણ માઇનસ ચિહ્ન માત્ર દિશા બતાવે છે એટલે ઘણી વખત એ લોકો માઇનસ મૂકેલું હોતું નથી. ત્યાર પછી હવે જ્યારે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની પર લાગતું ટોર્ક, એનું સૂત્ર આપણને ખબર છે, ટોર્ક = P sin θ, જ્યાં થીટા એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો છે. આ જ સૂત્રને તમે ટોર્ક = P × E પ્રમાણે પણ લખી શકો છો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં માત્ર ટોર્ક જ લાગશે, બળનું મૂલ્ય કેટલું થાય? 0, કારણ કે ધન વિદ્યુતભાર હશે +Q, એના પર બળ લાગશે F = +QE, ને બીજા વિદ્યુતભાર પર લાગશે -QE. તો કુલ બળ કેટલું થઈ જશે? 0. પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો બળ અને ટોર્ક બંનેના મૂલ્યો 0 થશે નહીં, સિવાય કે થીટાની કિંમત 0 હોય, કારણ કે sin 0 માટે બધું 0 થઈ જશે. પરંતુ એવો સવાલ ભાગ્યે જ પૂછાય છે
તમને એવું પૂછશે કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બળ શૂન્ય થાય અને ટોર્ક લાગે, અને અસમાનમાં મૂકશું તો બળ પણ શૂન્ય નહીં થાય અને ટોર્ક પણ શૂન્ય નહીં થાય. એના પછીનો ટોપિક જોવા જઈએ તો વિદ્યુત ફ્લક્સનો છે. તો વિદ્યુત ફ્લક્સ બરાબર આપણને સૂત્ર ખબર છે, phi = Ea cos θ, જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. તો E ડોટ એ પણ લખી શકાય છે, એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ગૌસના નિયમ મુજબ જોઈશું તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર માટે ક્યુનું સૂત્ર શું થઈ જશે? ફ્લક્સનું એ સમેશન ઓફ ક્યુ બાય એપ્સાઇલન 0. સમેશન ઓફ ક્યુનો મતલબ થઈ જશે કે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. હવે આ જ સૂત્રનો ઉપયોગ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ગણવા માટે પણ થાય છે. તો કોઈ વખત એવું પૂછે કે ભાઈ 1 કુલમ વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કેટલી, તો આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એનાથી તમને મળી જશે. ત્યાર પછી જોવા જઈએ તો આ 3 સૂત્રો ખાસ કરી જવા, કારણ કે એના બેઝ ઉપર MCQ આવી શકે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા કે જેને લેમ્બડા વડે દર્શાવાય છે, એ છે Q/L, એકમ છે કુલમ પર મીટર. ત્યાર પછી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા યાની કે પૃષ્ઠ પર ફેલાયેલા વિદ્યુતભાર માટે Q/A, એકમ થઈ છે કુલમ પર મીટર સ્ક્વેર. કદ વિદ્યુતભાર ઘનતા Q/V, V કદ છે તો કુલમ પર મીટર ક્યુબ. ત્યાર પછી જોવા જઈએ તો ગૌસના નિયમની જે એપ્લિકેશનો છે, એ એપ્લિકેશનમાં જે પહેલી જ એપ્લિકેશન છે અનંત લંબાઈના વિદ્યુતભારિત તાર માટે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો આ સૂત્ર મોસ્ટ IMP છે. એ સૂત્ર પ્રમાણે કિંમત મૂકીને દાખલા પણ ગણી શકાય છે નાના MCQ બેઝ ઉપર, યા તો અહીંથી એ પણ કહી શકાય છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે. એવો પણ કોઈ વખત MCQ પૂછી પાડેલો છે. તો E = λ/2πε0r, જ્યાં લેમ્બડા એ રેખીય વિદ્યુતભાર ઘનતા છે. ત્યાર પછી જે બીજી એપ્લિકેશન છે અને બીજો ઉપયોગ અનંત વિદ્યુતભારિત સમતલ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, તે છે E = σ/2ε0. એની આકૃતિ અહીં મેં મૂકેલી છે. કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે આ બહુ ફાસ્ટ જાય છે, તો આ માત્ર MCQ ડિટેલ્સ છે, એટલે તમે પહેલાં થિયરી વાંચી લો, ત્યાર પછી જ આને રિફર કરું, અધરવાઇઝ ફટાફટ કોઈને કંઈ ખબર નહીં પડે આમાં. ત્યાર પછી મોસ્ટ IMP ટોપિક હોય તો એક વિદ્યુતભારિત ગોળીય કવચ, એના માટે અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર અને બહાર વિદ્યુત ક્ષેત્ર. તો આ મોસ્ટ IMP ટોપિક કહી શકાય છે. ગોળીય કવચમાં અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર 0 હશે, સપાટી પર KQ/R² હશે, ને બહાર તરફ R અંતરે કેટલું હશે? KQ/R². ત્યાર પછી મેં લખેલું છે કે પારિમાણિક સૂત્ર એક વસ્તુ તો ફિક્સ છે કે કોઈ પણ પેપર તમે ઉઠાવી લેશો, એક પારિમાણિક સૂત્ર તો પૂછાય જ છે. તો પારિમાણિક સૂત્ર ચેપ્ટર 1 થી 6 માંથી જ 99% પૂછાય છે. 1% ચાન્સ છે કે અન્ય ચેપ્ટરમાંથી આવશે. તો આટલા પારિમાણિક સૂત્ર કરી જવા. કુલમનો અચળાંક, શૂન્યાવકાશની પરમિટિવિટી, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સ, આ 4 પારિમાણિક સૂત્ર આ ચેપ્ટરમાંથી છે માત્ર. અન્ય ચેપ્ટરના હું તમને કહેતો રહીશ. કોઈ વિદ્યાર્થીને એમ થાય કે પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવા, તો એના સેપરેટ 1 થી 6 ચેપ્ટર માટેના પારિમાણિક સૂત્રના વિડીયો મેં બનાવેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. અન્ય કોઈ વિદ્યાર્થીને ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો.